હેલો ફ્રેન્ડ્સ, હોળી નજીક આવી રહી છે અને ગરમીની પણ સિઝન છે. તો ચલો આજે આપણે બનાવીએ ઠંડાઈ. ઠંડાઈ બનાવવા માટે આપણે બધા જ ડ્રાયફ્રૂટને પલાળી લેવાના છે અને એની સ્કીન કાઢી લેવાની છે. ત્યારબાદ આપણે એક મિક્સર જાર લીધું છે. એમાં વરિયાળી, બ્લેક પેપર, એલચી, તજ અને મખાણા નાખીને એને પીસી લેવાનું છે. ત્યારબાદ એની અંદર પલાળેલા ડ્રાયફ્રૂટ્સ નાખી અને પીસી લેવાનું છે. એના માટે થોડું દૂધ એડ કરી અને સરસ પેસ્ટ બનાવી લેશું. ત્યારબાદ દૂધને લેવાનું છે. એની અંદર મેં ખાંડ નાખી હતી અને ગરમ કરી લીધું હતું. હવે એની અંદર રોઝ પેટલ નાખું છું, બનાવેલી પેસ્ટ એડ કરું છું અને આપણે એને સરસ હલાવી લેવાનું છે. સાથે મેં કેસરવાળું દૂધ પણ નાખ્યું છે. હવે નાગરવેલના પત્તા મેં લીધા છે. આ ઓપ્શનલ છે, તમને ન ભાવે તો તમે અવોઇડ પણ કરી શકો છો. એને સરસ ચોપ કરી અને એની અંદર નાખવાના છે. પણ દૂધ ઠરી જાય પછી જ આપણે એની અંદર નાગરવેલના પત્તા એડ કરશું. જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં.